પાટણ શહેરની અંદર ચોમાસાની સિઝનમાં 2 ઇંચ જેટલો વરસાદ થવા પામ્યો છે। તેમ છતાં પાટણ શહેરની અંદર ઠેર ઠેર ખાડાઓની ગંદકીનું સામ્રાજ્ય થવા પામ્યું છે। પાટણ ભાજપ નગરપાલિકાના સત્તાધીશો અંધકારમય જીવન જીવી રહ્યા છે, ત્યારે તેમને જગાડવા માટે પાટણ શહેર કોંગ્રેસ દ્વારા પાટણના વોર્ડ નંબર 7માં આવેલા જળચોક સરદાર બાગને આગળ પડેલા ખાડાઓમાં પાટણ શહેર કોંગ્રેસના કાર્યક્રમો દ્વારા ખાડામાં ખાટલા બેઠક કરી જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। પાટણ શહેરમાં જ્યારે ભાજપના કોઈ મંત્રી આવતા હોય ત્યારે ભાજપના સત્તાધીશો નગરપાલિકા અને સરકારી વહીવટીતંત્રની સાથે રાખી રોડ રસ્તાનું રિપેરિંગ, ગંદકી હટાવવાનું કામ, ઉભરાતી ભૂગર્ભ ગટર બંધ કરવાનું કામ, દવાનો છંટકાવ કરવાનું તાત્કાલિક યુદ્ધના ધોરણે કરવામાં આવે છે। ત્યારે પાટણ નગરપાલિકાની અંદર પાટણ શહેરની જનતા ટેક્સ ભરે છે, તો પણ પાટણની જનતાને પ્રાથમિક જરૂરિયાતો જેવી કે રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ, ગંદકી જેવી સમસ્યાઓમાંથી મુક્ત કરવાની જવાબદારી પાટણ નગરપાલિકાની છે। તેમ છતાં અંધકારમય પાટણ ભાજપ નગરપાલિકા દ્વારા ખાડાઓનું કે પાયાની જનતાની સમસ્યાઓનું કોઈ નિરાકરણ ન આવતા પાટણ શહેર કોંગ્રેસ દ્વારા ખાડામાં ખાટલા બેઠક કરી આ તંત્રને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને યુદ્ધના ધોરણે ખાડાઓનું પૂર્ણ કરી પાટણની જનતાની કમર તૂટતી બચાવવા, જે વિસ્તારોની અંદર પાણી ભરાય છે ત્યાં દવાનો છંટકાવ કરવા અને તેમને થતું આર્થિક નુકસાનથી બચાવવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અહેવાલ પાટણ ન્યૂઝ 24। 2 ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે, તેમ છતાં પાટણના અલગ અલગ વિસ્તારની અંદર આજે મસ્ત મોટા ખાડાઓ અને ખાડાનું રાજ્ય થઈ ગયું છે। સમાચાર પત્ર હોય, સમાચાર માધ્યમ હોય કે સોશિયલ મીડિયા હોય, એની અંદર પાટણને ખાડા નગરી તરીકે પ્રસ્થાપિત કરી છે। ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકામાં શાસન છે, ત્યારે અમે આ ભારતીય જનતા પાર્ટીને જે ઊંઘી રહી છે એને જગાડવા માટે આજે ખાડામાં ખાટલા બેઠકનો કાર્યક્રમ કરી અને ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાને જગાડવાનો એક પ્રયત્ન કરે છે। જ્યારે ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાન આવવાના હોય, કોઈ મંત્રી કે સંત્રી આવવાના હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસકો તે જગ્યા ઉપર રોડની ઠીકરા મરાવી દે છે, બમ્પ આવતા હોય વચ્ચે તો બમ્પને હટાવી દે છે, દવાનો છંટકાવ કરી દે છે, તેમજ ગંદકી પડી હોય તો ગંદકી પણ ઉઠાવી લીધી। ત્યારે આ પાટણની જનતા અહીંયા ટેક્સ ભરે છે નગરપાલિકામાં, ત્યારે પાટણની જનતાને સગવડો મળવી જોઈએ, એની જગ્યાએ પાટણની જનતા અત્યારે ખાડામાં પડી રહી છે અને એમના મંત્રીઓની કમર સીધી થઈ રહી છે। ત્યારે આ ખાડામાં ખાટલા બેઠક કરી અને ઊંઘતી નગરપાલિકાને જગાડી અને અમે આ પાટણની જનતાને આરોગ્યમય સારું રહે અને એમની કમર તૂટકી અટકે, તેમજ તેમના વાહનો ખાડામાં પટકાઈને તૂટી રહ્યા છે તેને બચાવવા માટે આજે આશ્ચર્યજનક કાર્યક્રમ આપી અને નગરપાલિકાને જગાડવાનો પ્રયત્ન કરેલ છે।